વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 7th ડે સ્કૂલ ખાતે એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન। એનએસયુઆઈ સ્કૂલમાં તાળાબંધી કરી। એનએસયુઆઈ સાથે સ્થાનિકો પણ વિરોધમાં જોડાયા। બિલકુલ, તો અત્યારે જે રીતે તમામને વિરોધકર્તાઓને અત્યારે હાલ પોલીસ દ્વારા જે ડિટેન છે તે કરવામાં આવી રહ્યા છે। એનએસયુઆઈ દ્વારા જે વિરોધ કરીને અત્યારે હાલ સ્કૂલ ખાતે જે સ્કૂલને તાળાબંધી છે તે કરવા માટે તેઓ આવી પહોંચ્યા હતા। તેમની સાથે જે સ્થાનિકો પણ જોડાયા હતા, વાલીઓ પણ જોડાયા હતા। હલ્લાબોલ છે તે સ્કૂલના બહાર કરવામાં આવી, જો કે પોલીસ દ્વારા અત્યારે હાલ તમામને ડિટેન છે તે કરવામાં આવી રહ્યા છે। અને જોઈ શકાય છે કે અત્યારે જે સ્કૂલની બહાર જે વિરોધકર્તાઓ દ્વારા અત્યારે હાલ વિરોધ જે કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા તમામની જે અટકાયત છે તે કરી લેવામાં આવી છે। એટલે કે આ જે આખી ઘટના ચારેડી સ્કૂલની અંદર જે વિદ્યાર્થી દ્વારા જે અન્ય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી, ત્યારે આખી ઘટનાને લઈને અત્યારે હાલ મોટી સંખ્યામાં જે એનએસયુના કાર્યકર્તાઓ જે અહીંયા પહોંચ્યા અને તેનો વિરોધ છે। શું માંગ એવી છે કે અહીંયા જે હત્યા થઈ છે એક વિદ્યાર્થીની, એ હત્યા હત્યાના રોષમાં બધાને કડકમાં કડક સજા આપે અને હર્ષ સંઘવી સાહેબ પોતે અહીંયા આવીને એવું અમને વિશ્વાસ અપાવે કે અમે માણસને મૂકીશું નહીં, એ છોકરાને મૂકીશું નહીં। શું કેવું છે? એનએસયુઆઈ જે અહીંયા વિરોધ કરવામાં આવી, અટકાયત પણ થઈ ગઈ છે। અત્યારે પોલીસ તંત્ર આમાં કામમાં લાગી જશે, પણ જે છોકરાને ન્યાય અપાવવાનો, જે છોકરાને ન્યાય અપાવવા તંત્ર કામમાં નહીં લાગે। સ્કૂલની જે કોઈ બેદરકારી છે, આ ફરિયાદ દાખલ થઈ છે, ફરિયાદની અંદર પ્રિન્સિપલ અને કોલેજ જે સ્કૂલના માલિક છે તેમનું પણ नाम दाखिल થવું જોઈએ, કારણ કે ऐड होनी चाहिए ताकि हम हिंदू लोग की भी कम्युनिटी बने। બિલકુલ, તો જે રીતે અત્યારે હાલ જે વિરોધ છે તે કરવામાં રહ્યો છે અને જે રીતે સ્કૂલ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી, તેમાં સ્કૂલના પ્રિન્સિપલ સામે પણ કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી રહી છે। એટલે કે અત્યારે લોકોમાં ઉગ્ર રોષ ભભૂકી રહ્યો છે। લોકોની એક જ માંગ છે કે સ્કૂલ સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, કારણ કે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં ન આવે। કારણ કે કોઈ પણ જ્યારે વિદ્યાર્થી બાળકને પોતાના કોઈ સ્કૂલે મૂકે છે, ત્યારે તેમની એક જ જે ઈચ્છા હોય છે કે તેમનું જે સંતાન છે તે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને તેમની સુરક્ષા પણ ત્યાં જળવાઈ રહે। પરંતુ અત્યારની જે પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે અને અત્યારે હાલ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। અત્યારે જે સ્કૂલની અંદર જે આખી ઘટના સર્જાઈ તેમાં લોકોમાં એક પ્રકારનો રોષ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। અત્યારે એનએસયુના કાર્યકર્તાઓની સાથે પોલીસ દ્વારા જે વાલીઓ છે, જે લોકો વિરોધ કરવા આવ્યા, તેમની પણ અટકાયત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે સ્કૂલની બહાર ફરી એક વખત આ પ્રકારે જે હલ્લાબોલના દ્રશ્યો છે તે સર્જાયા છે। જય શ્રી રામના નાદ સાથે લોકો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા છે। શું માંગ છે? માંગ શું છે આપ સૌની? ये स्कूल पे सील लगनी चाहिए, ये स्कूल पे सील लगनी चाहिए। ये स्कूल को कोई परमिशन नहीं है यहाँ पे, फिर भी ये स्कूल चल रही है बिना परमिशन के। ये लोग लेके जाते हैं पिकनिक, यहाँ पे लड़का मर गया है, लड़की ने सुसाइड करी हुई है। यहाँ पे कोई परमिशन नहीं है ये स्कूल को चलने की। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ જે એનએસયુના આવ્યા હતા અને સ્થાનિકો જે હતા તેમને અત્યારે હાલ અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે। વિરોધકર્તાઓની અટકાયત છે તે કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ જે અહીંયા જે વિદ્યાર્થીઓ પણ આ વિરોધની અંદર જોડાયા અને અત્યારે જે તેમની માંગ છે તે માંગ એક જ છે કે તમામ લોકોને અત્યારે હાલ જે રીતે શું કહેવું છે આપનું? બેન, આના પહેલા બી અગાઉ આ સ્કૂલમાં 7 દિવસ 8 દિવસ પહેલા એક છોકરો કટ્ટો લઈને ઝડપાયો છે, એને 3 મહિના માટે માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। એક અમારી વાલી દીકરી જે 10મા કે 9મા ધોરણમાં ભણે છે, એમાં 2 છોકરાઓ મરીને એને ધક્કો મારીને એનો પગ ભાગી નાખ્યો છે, તો બી આ સ્કૂલની કાર્યવાહી। અને પ્રિન્સિપલ કહે છે કે અમારી ફરમમાં આવું બધું ના ચાલે। આ ફરમ કહે છે એટલે આ લોકો બિઝનેસ હાંકવે છે, આ કંઈ સમજાતું નહીં અને આનું નિવારણ આ લોકોને લાવવું જ પડશે, નહીં તો આ સહન નહીં કરવામાં આવે। યુથ કોંગ્રેસ સતત આ સ્કૂલના સામે આંદોલન કરશે અને આ નહીં બરદાસ્ત કરવામાં આવશે। બિલકુલ, તો આજે સતત બીજા દિવસે વાલીઓનો રોષ યથાવત છે। એનએસયુઆઈ સાથે સ્થાનિક વાલીઓ પણ જે છે તે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને 7th ડે સ્કૂલ બહારના આ દ્રશ્યો છે જ્યાં તાળાબંધી કરવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો હતો, જો કે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી છે।